નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે ભાઈ અંગ્રેજી શીખવું છે બટ આપણી પાસે ટાઈમ નથી, જોબ કરતા હોય, ઘણા બધા લોકોને પોતાના બિઝનેસ હોય કે હવે સ્ટુડન્ટ્સ પણ ઘણા બધા હોય કે ભાઈ પોતે છે એ બારે ટૂંકમાં ભણી શકે એમ નથી, મતલબ કે ટાઈમ નથી, જઈ શકતા નથી, ઘણી બધી પરિસ્થિતિઓ હોય. બટ આજે હું તમને એક એવી ટ્રીકો આપીશ કે ઘરે બેઠા બેઠા તમે અંગ્રેજી બોલતા થઈ શકો છો. જો હું ઘરે બેઠા બેઠા જ થયો છું, હું ક્યાંય કોઈ પણ જગ્યાએ ભણવા નથી ગયો, રેડી, મેં યુટ્યુબના વિડીયો જોયા છે, મેં તમારી જેમ ઓનલાઈન જ શીખો છું અને હું આ દરેક વખતે કહું છું કે હું ઓનલાઈન જ શીખો છું. તો ઓનલાઈન શીખી શકાય, તમે કડાટ બોલતા શીખી શકો છો, બટ તમારે થોડુંક મહેનતનું લેવલ છે એ સેજ વધી જતું હોય છે, ઓલા કરતાં બેટર છે, જે છે એ કહીશ, બરાબર? તો એ લેવલ છે એ તમારે વધારવાનું છે. આજે હું એ ટ્રિક્સો આપીશ, કઈ ફોલો કરવાની છે, મેં ફોલો કરી એ જ તમને દર વખતે કહું છું, રેડી? જેથી કરી અને તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે આ એક ભાષા છે જે આપણને બહુ તંગ કરી રહી છે, મતલબ કે બહુ આપણને હેરાન કરી રહી છે, એનાથી હેરાન કાંઈ થવાનું ન હોય ભાઈ, બરાબર છે? મસ્ત રીતે મહેનત કરતા રહ્યો ને એટલે કોઈની તાકાત નથી કોઈ હેરાન કરી શકે. અંગ્રેજી ભાષાને આપણે એટલા માટે આમ થોડુંક ઓલું લાગવા માંડે કે હું કામ અઘરી લાગતી ખબર છે? અંગ્રેજી આમ હાથી સમજી લઈએ આપણે, આવડો મોટો એલા ભાઈ કીડી છે, બરોબર? એવી રીતે શીખશો ને તો આવડશે. પછી આપણે પહેલેથી જ હાર માની લઈએ તો કુછ નહીં હોવે. તમને થાય સાહેબ હવે એ બધી કોન્ફિડન્સની વાતો રહેવા દે, અમારા ભરપૂર, એ ભરપૂર હોય તો આવડી જ ગયું. તો આજે હું એવી ટ્રિક્સ આપવાનો છું, અંગ્રેજી બોલતા થઈ જશો, પણ પાછું કરવું પડે હું જેમ કહું એમ, પણ તમે કરતા નથી તો એમ ભેગું ન થાય ને સાહેબ. તો મતલબ જે રીતે હું તમને આજે કહીશ એ રીતે તમે પરફેક્ટલી કામ કરશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ વિધિન 30 days, વિધિન 2 months. આઈ એમ ગિવિંગ યુ ગેરંટી. કરશો તો કરશો, ઓકે? તો આજે ટૂંકમાં 56મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ટૂંકમાં તમે આજ પછી ટોપિક ઉપર બોલતા થઈ જશો. કોઈ સાથે વાતચીત કરવી છે તો તમે વાતચીત કરતા થઈ જશો, બટ આગળના 1 થી 55 વિડીયો છે એને તમે મસ્ત રીતે ફોલો કરેલા હોવા જોઈએ, અથવા તો આપણા જે શરૂઆતના 10, 15, 20 લેક્ચર છે એને પરફેક્ટલી અનુસરેલા હોવા જોઈએ. સાહેબ હું તો આજે જ તમારા લેક્ચરમાં આવ્યું, સાહેબ હું તો હમણાંથી જ તમારા લેક્ચર જો, તો શું કરું? અરે ચિંતા નહીં કરવાની, આપણી પાસે ટાઈમ છે. પાછા પહેલા લેક્ચરથી જોવા માંડો, પ્લે લિસ્ટ આપણે મૂકેલી છે, અથવા તો તમે લાઈવ લેક્ચરમાં વિડીયોમાં જાશો એટલે બધા લેક્ચર તમને મળી જશે. તો ખાસ જેટલા પણ લોકો હમણાં જોડાણા છે, આજે જ જોડાણા છે, એ લોકોની ચિંતા નથી કરવાની. બધા લેક્ચર જુઓ, બધી ટ્રિક્સો આપી છે, બધી એક એક ટોપિકને આપણે એકદમ ડિટેલમાં PhD કરી નાખીને એટલા લેવલનું આપણે સમજાવેલું છે, જે આમાં ઘણા બધા લોકો સાક્ષીઓ છે, છો ને? હા, તો જોઈ લ્યો, રેડી, અને પાછા પ્રેક્ટિસ કરવા માંડો. તો આજના સેશનમાં તમે પ્રીવિયસ વિડીયોઝ જોયા હશે તો તમને વધારે મજા આવશે, અને નહીં જોયા હોય તો તમને ખબર તો ઘણી બધી પડશે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની, અને લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં આપણું એક પ્રોમિસ હોય. શું? એક મસ્ત રીતે વિડીયોને લાઇક કરી દેશે. જેટલા લોકો જોઈ રહ્યા છે દરરોજ આવીને એક વિડીયોને લાઇક કરી દેવા, બરાબર? જેથી મને બીજા વિડીયો બનાવવા માટે આનંદ મળે, પ્રોત્સાહન મળે, જેથી હું બીજા વિડીયો બનાવી શકું. ઘણીવાર તમે જોજો દરરોજ 9 વાગે ઘણીવાર એકાદ લેક્ચર નહીં આવતો હોય. એનું કારણ શું ખબર? એના આગલા લેક્ચરમાં છે ને લાઇક્સ ન આવી હોય, થોડી ઘણી ઓછી આવી હોય, કોમેન્ટ ન આવી હોય, એટલે એમ થયું કે આ લેક્ચરમાં કંઈક ખામી રહી ગઈ છે, મને મારું મોરલ ડાઉન થઈ જાય, મને થોડુંક આમ વિચારવા માટે શક્તિ જોઈએ, એટલા માટે છે ને એકાદ દિવસ લેક્ચર ના આવે. એટલો ફેર પડી જાય તમારી લાઇક્સ, તમારા કોમેન્ટ્સથી, હકીકતમાં 100% ફેર પડે, બરોબર? અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, એનાથી નહીં મને ઉત્સાહ વધતો હોય તો લાઇક કોમેન્ટ કરતા રહેજો, જેથી બીજા દિવસે હું ગમે એ કરું, રાત ઉજાગરા મારે ભલે કરવા પડે, એટલો ઉત્સાહ આવી જાય તમારી લાઇક અને કોમેન્ટ. એટલા માટે હું દરેક વસ્તુ કહું, કારણ કે મારે બીજી જગ્યાએ ક્યાંથી ભાઈ કોન્ફિડન્સ લેવા જાઉં, હું તમને બાદ તો તમારે મને આપો, મારે તમને આપો, બે એકબીજાની સાથે લેવડ દેવું, ટીટ ફોર ટેટ, રેડી? ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ક્યાંય જાતા નહીં, ઘરે બેઠા બેઠા અંગ્રેજી બોલતા થઈ જશો એ હું તમને જવાબદારી આપું છું. નાનકડી એવી પ્રેક્ટિસ, મસ્ત મજાનું રિઝલ્ટ અને જોરદાર અંગ્રેજી બોલતા થઈ જશો, ઓકે? પરંતુ મિત્રો, જો ખરેખર ઘરે બેઠા બેઠા જ અંગ્રેજી બોલવું હોય ને તો આપણી આ એપ્લિકેશન તમને બહુ એવો સપોર્ટ કરશે અને બધા લેક્ચર તમને સ્ટેપ બાય સ્ટેપ તો મળી જશે.
દર બુધવારે હું તમને લાઈવ આવીશ, તમારા ડાઉટ્સ ક્લિયર કરાવીશ, બધું મટીરિયલ PDF ફોર્મમાં મળી જશે. આનાથી વધારે શું હોય? અને મેઇન મહત્વની વાત પાછી એ છે કે 15 જૂન દેખાઈશ તમને. 15 જૂન પછી તમે આમાં એડમિશન નહીં લઈ શકો. ભાઈ આ લાઈવ ક્લાસ આપણે 15 જૂને છેલ્લો દિવસ છે, મતલબ ત્યાર પછી 16મી જૂનથી આ કોર્સ તમને આપણી એપ્લિકેશનમાં દેખાશે નહીં. મતલબ ત્યાં સુધી જે લોકો પરચેસ કરશે એ જ લોકો આ કોર્સનો લાભ ઉઠાવી શકશે આવનારા 1 વર્ષ સુધી. પછી બીજા કોઈ વ્યક્તિ આનો લાભ ઉઠાવી શકશે નહીં. 1 વર્ષનો કોર્સ રહેશે, મતલબ આજે તમે પરચેસ કરશો આવતા 1 વર્ષ સુધી. 1299 રૂપિયા જ ફી છે. આના પછીનો કોર્સ આવશે 4, 5, 6 મહિના પછી, બટ આની પ્રાઇસ આના કરતાં ડબલ ગણી હશે, એ હું તમને શ્યોરિટી સાથે કહું છું. તો ખાસ મિત્રો અત્યારે જ પરચેસ કરી લ્યો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કર્યો. લાસ્ટ ચાન્સ છે, લાસ્ટ મોકો છે 15 જૂન સુધીમાં જોડાવા માટે, ફક્ત 1299 રૂપિયામાં. અને તમને અહીં નંબર આપેલા છે, એની ઉપર કોલ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો. તમારી પાસે 2 દિવસ છે અને આજનો વહી ગયો, 1 દિવસ બાકી રહ્યો તમારી પાસે. તો ખાસ આજને આજ પરચેસ કરી લેજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની એરર ના રહી જાય. અને પછી ટૂંકમાં ઓલું ન રહી જાય કે અરે યાર હું બાકી રહી ગયો, મારે લેવો હતો. પછી તમે ફોન કરશો તોય ભેગું નહીં થાય, એટલે કહું છું. કારણ કે બંધ કરી દેવાના પછી કોઈ એડમિશન લઈ જ ના શકે. રેડી? તો લઈ લેજો. ચલો હવે હું તમને જે કહેવાનો છું આજનું ટૂંકમાં મહત્વની વાત, મતલબ કે આટલું જરૂર કરજો. શું કરવાનું? ઘરે બેઠા બેઠા અંગ્રેજી બોલતા થવું હોય તો શું કરવાનું? એક તો આપણે મેં એપ્લિકેશનનો તમને કોર્સ કીધો, એ જો તમે પરચેસ કરી લેશો તો આખા વર્ષ દરમિયાન તમારે બીજે ક્યાંય ફીસ કે એવું કંઈ ભરવું નહીં પડે. તમને બધું મટીરિયલ તમારે જે વસ્તુ જોઈ છે એ વસ્તુ તમે ત્યારે ગોતી લો. મતલબ કે એક ફ્રીજ જેવું. ફ્રીજ ખોલ્યું, આપણને થાય કે આજે કોકા કોલા તો કોકા કોલા, હું કોઈનું બ્રાન્ડિંગ નથી કરતો, બસ એક એક્ઝામ્પલ આપું. આજે સફરજન ખાસ સફરજન એમાં પડ્યા જ હોય, કાઢી લીધું. મતલબ જે વસ્તુ તમારે જોવી હોય એપ્લિકેશનનો દરવાજો ખોલો ને તમને બધું મળી જશે. રેડી? પણ એની સાથે સાથે આ વસ્તુ બેને બધાએ ખાસ કરવાની છે. જો ઘરે બેઠા બેઠા અંગ્રેજી બોલવું હોય, તમને થોડુંક ગ્રામર આવડે છે, મતલબ કે થોડુંક તમે અંગ્રેજી ગ્રામર શીખી શકો, બોલી શકો છો, તો આ બધી વસ્તુઓ છે એના માટે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે 20 મિનિટ અંગ્રેજીમાં જ સાંભળો. શું છે? 20 મિનિટ અંગ્રેજીમાં જ સાંભળો. અંગ્રેજીમાં જ સાંભળવાનું, બીજી કોઈ વસ્તુ નહીં. યુટ્યુબ પર વિડીયોઝ જોશો, આપણી ચેનલ ઉપર એક વિડીયો આવી ગયો છે ઓલરેડી, ધનવીનો વિડીયો. એવા વિડીયો હવે લાઈન થશે. મતલબ કે 60 દિવસનો આપણો કોર્સ હતો, 60 દિવસ પૂરા થશે, મતલબ કે લાઈન થશે સ્પીકિંગના. એમના બીજા ફેકલ્ટીઝના ઘણા બધા લોકોના આપણી ચેનલ ઉપરથી વિડીયોઝ આવશે ઓનલી સ્પીકિંગ, ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગના. બરોબર છે? એ તમે નથી જોયો તો જોઈ લેજો. ધનવીનો વિડીયોઝ છે આપણી યુટ્યુબ ચેનલ પર. મારી સ્ટુડન્ટ છે, મારી પાસેથી શીખેલી છે, કાંઈ નથી બોલી શકતી, એ કંઈ સેન્ટેન્સ ન બોલી શકતી, બટ અત્યારે તમે એનું અંગ્રેજી સાંભળો ને તો ગાંડા થઈ જાઓ. રેડી? બરોબર? તો આ વસ્તુ છે. તો એને હું આ જ રીતે ફોલો કરાવું. અહીંયા ઓફલાઈન ક્લાસીસમાં 20 મિનિટ રોજે સાંભળવાનું. આ મિનિમમ ટાઈમ કીધો છો. પછી સાહેબે 20 કીધું, લે હું 10 હાલે. સાહેબ નું કહું, એટલે સાહેબને ખબર નથી પાડવાની, તમારે શીખવાનું છે. તો તમારે થોડું ઓનેસ્ટી દર્શાવવી પડશે. તમારે તમારી રીતે શીખવું હોય તો તમારે 20 મેં કીધી, અરે સાહેબે 20 કીધી, હું ચાલી દઈશ. તો આ તમે તમારા જાતને છેતરી નથી. બીજું 20 મિનિટ બોલવાનું. તમે જે ટોપિક સાંભળો, માની લો કે આજે મારે ટોપિક સાંભળવો છે ડેઇલી રૂટીન, તો હું ડેઇલી રૂટીન વિશે સાંભળો, હું બોલીશ. મતલબ આજે હું દિવાળી વિશે ટોપિક સાંભળો તો હવે હું દિવાળી વિશે બોલીશ. 20 મિનિટ ટ્રાય કરવાની. એવું નહીં કે તમે પરફેક્ટ સ્ટોરી જ બોલો. શરૂઆતમાં આપણે ક્યાંય એવું નથી પરફેક્ટ સ્ટોરી. હું હમણાં તમને ડેમો દઈશ. આપણે મતલબ સેન્ટેન્સીસથી છે. જેમ જેમ બોલશો એમ એમ તમારું મોરલ ઊંચું થશે, એમ એમ તમારું શું કહેવાય કોન્ફિડન્સ વધશે, એમ એમ તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા થઈ જશો. હમણાં હું તમને લાઈવ પ્રેક્ટિસ કરાવીશ. રેડી? જેથી તમે બધું સમજી શકશો બટ બોલી નહીં શકો. તો એનો હું તમને મહત્વની વાત આપીશ કે મતલબ કે એ રીતે, એ કઈ રીતે કરું સાહેબ? હવે મને ગ્રામર આવડે છે, મને બધી વસ્તુઓ ખબર પડે છે, તો મારે બોલવાનું વાતાવરણ જ મારી પાસે નથી, તો મારે કરવું શું? તો એના માટે આપણે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ આપ્યું છે લેટ્સ સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ. મતલબ કે જે લોકોને ગ્રામર આવડે છે, જે લોકોને થોડું થોડું કહેવાય ને સ્પીકિંગ આવડે છે, બટ એને ફ્લુઅન્ટ થવું છે, મતલબ કે ઘરે એનું આમાં શું કહેવાય વાતાવરણ નથી મળતું, તો એ વાતાવરણ હવે અમે પ્રોવાઈડ કરીશું. ફક્ત 10 વિદ્યાર્થીઓ. આની પહેલાં જે ઓલું ઝૂમ વાળું હતું, બરોબર છે, હવે એના કરતાં આ ડિફરન્ટ છે. આમાં શું રહેશે કે ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે. 2 મહિનાનો કોર્સ હશે, ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ. ડેઇલી 1 અવર ઓન ઝૂમ, મંડે ટુ ફ્રાઈડે. સોમવારથી લઈને શુક્રવાર સુધી દરરોજ 1 કલાક લાઈવ લેક્ચર આવશે.
લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટીઝ, મતલબ કે અમારા ફેકલ્ટીઝ સાથે તમને વાતચીત કરવાનો મોકો, અને એ તમને ગાઈડન્સ આપશે કે કઈ રીતે વાતચીત કરવી, કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ થવું. તો એના માટે ફક્ત 5999 એટલે કે 5999 રૂપિયામાં 2 મહિના, અને આપણો કોર્સ શરૂ થઈ રહ્યો છે 8 જુલાઈ, 8મી જુલાઈથી આ શરૂઆત થઈ રહી છે. તો ખાસ નોટ કરી લેજો, ને વધારે ઇન્ફોર્મેશન માટે એ નંબર આપેલા છે, કોલ કરો અને ઇન્ફોર્મેશન મેળવી લ્યો. રેડી? તો જેને પણ થોડું ઘણું ગ્રામરનું નોલેજ છે, આમાં તમને ગ્રામર નહીં શીખવાડવામાં આવે, સીધું સ્પીકિંગ કરતાં શીખવાડવામાં આવશે કે કઈ રીતે બોલવું. તમારી સાથે પ્રેક્ટિસ કરશે. કોઈ ઇન્ટરવ્યૂ દેવા જાવ છો તો એની સાથે ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવા, કઈ રીતે કોઈ ટોપિક ઉપર વાતચીત કરવી. તો આ પહેલી જ વાર આપણે તમારી સમક્ષ રજૂ કરવા, અને ફક્ત 10 જ વિદ્યાર્થીઓ છે. એક મોર્નિંગની બેચ હશે, એક ઇવનિંગની બેચ હશે. તો ખાસ જે વહેલા તે પહેલાંના ધોરણે જોઈન થઈ જાજો, અને 8 જુલાઈએ પહેલો લેક્ચર હશે. રેડી? અને સમય શું છે એના માટે તમે એ નંબરનો કોન્ટેક્ટ કરી, સવારે 8 થી 9, સાંજે 8 થી 9, બરોબર છે. અને વધારે કંઈક સમય માટે હોય તો તમે કોલ કરી શકો છો. તો ખાસ આ ટૂંકમાં ઓફરનો લાભ લેવા માટે અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવી દેજો. નંબર ઉપર કોલ કરો એટલે તમને બધી માહિતી મળી જશે. આવો મોકો હવે મળશે નહીં. તો રાહ શેની જોઈ રહ્યો છો? આવી જ જાઓ ફટાફટ, બરોબર છે. તો આ પ્રમાણે જોડાઈ જાજો, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. ચલો હવે આગળ વધીએ. તો આના માટે એક શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. થોડુંક નાનકડું એવું ઓછું એવું શબ્દ ભંડોળ તમારી પાસે હશે તો જીવનમાં કોઈ તકલીફ નહીં પડે તમને. રેડી? શબ્દ ભંડોળ કઈ રીતે વધારવું એ હું તમને મેં આગળના લેક્ચરોમાં કીધું છે. અને એના માટે ખાસ આપણી જે વોકેબ્લરીની બુક છે એ પણ બહાર પાડી દીધેલી છે. નથી લીધી તો લઈ લેજો, બરોબર. ફક્ત ને ફક્ત 99 રૂપીસ છે. આ QR કોડ સ્કેન કરી દેવાનો, એમાં 99 રૂપિયા સેન્ડ કરી દેવાના, એનો સ્ક્રીનશોટ પાડી અને આ નંબર ઉપર મોકલી દો એટલે આ બુક તમને સીધી વોટ્સઅપમાં મોકલાવી દેવામાં આવશે. બધા શબ્દો, બધા વર્બ્સ અને ઉચ્ચાર અને અર્થ સાથે છે. ક્યાંય ગોતવા જવું પડશે ને, બધા કેટેગરી વાઇઝ અલગ અલગ રીતે છે, વિથ ઇન્ડેક્સ, અનુક્રમણિકા સાથે. રેડી? તો પરચેસ કરી લેજો. ઓકે, હવે આગળ વધીએ. 20 મિનિટ બોલવાનું, પહેલાં સાંભળવાનું. તો એ તો જો આ સાંભળવાનું તમારી રીતે કોઈ પણ ટોપિક વિશે યુટ્યુબ ઉપર સર્ચ કરવાનું. ઘણા એવું નથી મારા જ વિડીયો સાંભળો, ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, ગમે એના વિડીયો સાંભળો. ઇવન આપણે પણ મૂકીએ છીએ, આપણે વિડીયો સાંભળજો, પણ એને સમજવાનું ટ્રાય કરો. આ વ્યક્તિ બોલે છે શું, એ વ્યક્તિ કહેવા શું માંગે છે એને તમે સમજો, અને પછી ટોપિક વિશે તમે બોલવાનું ચાલુ કરો. માની લો કે હું શરૂઆત કરું છું, માની લો કે સાહેબ મારી સામે કોઈ હોય ને, મારે કોની સામે બોલવું? અરીસો, હું અરીસો આપણો બેસ્ટ ફ્રેન્ડ છે, પાક્કો મિત્ર છે, હર હંમેશા આપણી સાથે જ હોય. રેડી? એની સામે ઊભા રહી જાઓ, બીજો વ્યક્તિ આવી જશે, એને કહેવાનું, જો હરીશો હોય ને હરીશાની સામે હું હોય, હાય વિજય નાકિયા, કેમ છો? મજામાં? ટુડે આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધીસ ટોપિક. શરૂઆત જ ત્યાંથી કરવાની. આઈ વોન્ટ ટુ ટેલ યુ એટલે કે મારે તમને કહેવું છે અબાઉટ ધીસ ટોપિક. માની લો કે મારે તમને કહેવું છે આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય ફાધર. આજે હું મારા પપ્પા વિશે તમને કહેવા માંગુ છું. એક દી પપ્પા વિશે, એક દી મમ્મી વિશે. જો ફોર એક્ઝામ્પલ, હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ વિજય નાકિયા and I am a teacher. I have been teaching English since 2015 and I am an English teacher. I have a small YouTube channel and there are so many subscribers in my channel. I am happy for that. And today I want to tell you about my father. જો એક નાનકડી સ્ટોરી કહેવા જાઓ, ઇંગ્લિશમાં સમજવાની કોશિશ કરજો, સાંભળજો અને પછી તમે આ રીતે બોલવાનું ચાલુ કરજો. આપણે આગળના ટોપિક જેટલા શીખી ગયા છે એ જ ટોપિકના આધારે હું બોલીશ. હેલો ફ્રેન્ડ્સ, માય ફાધર નેમ ઇઝ ધીરુભાઈ. હી ઇઝ અ ફાર્મર. હી ડીડ હાર્ડ વર્ક ફોર મી એન્ડ માય ફેમિલી. જ્યારે પણ કોઈ પણ આવી જ રીતે ટોપિકની શરૂઆત કરો છો બોલવાની તો તમારે અહીંથી જ શરૂઆત કરવાની. શું? તો કે ટુડે આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ. Today I want to tell you about my father. Today I want to tell you about my mother. Today I want to tell you about my daily routine. Today I want to tell you. એવું બોલો તો સારું કે મારે આજે તમને આના વિશે કહેવું છે, આના વિશે તમારે બોલવું છે, બરોબર છે. પછી તમે એમ કહો કે આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય ફ્યુચર પ્લાન. મારા ફ્યુચર પ્લાન વિશે મારે તમને આજે કહેવું છે કે આફ્ટર 2 or 3 days we will go to Dubai because we have a vacation right now, so we are free, so that's why we decided to go Dubai, and me and my family will go to Dubai and there we will stay in Burj Khalifa.
એન્ડ વી વિલ ટેક ડિનર ઇન બુર્જ ખલીફા. મોટી મોટી જ વાતો કરવાની, નાની નાની ક્યાં કાંઈ કો વાતો કરેંગે. તો આવી રીતે છે એ ધીમે ધીમે કોઈ પણ ટોપિક વિશે, માની લો બુર્જ ખલીફા અહીંયા એટલું જ મને બોલતા આવડે છે, પાછું તમે આવી જાઓ કે ટુડે, પછી બીજો ટોપિક લઈ લો, એટલું અરીસા સામે બોલ્યા, પછી પાછું કહો કે સર યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ મોલ એન્ડ I went to the mall with my friends and we were free. That's why we went to the mall. And there I saw a big balloon and I bought that balloon because I have a elder brother or younger brother. એલ્ડર બ્રધર માટે તો આપણે નોટ લેવાનું હોય, યંગર બ્રધર માટે, બરોબર છે. યંગર એટલે નાનકડો એવો ટેણીઓ છે, તો મેં મારા યંગર બ્રધર માટે, અથવા તો કોઈને પોતાનો સન હોય, પોતાની ડોટર હોય, તો તમે એમ કહી શકો આઈ બોટ ઇટ ફોર માય સન, ફોર માય ડોટર, ઓર ફોર કોઈ પણ વ્યક્તિનું નામ આપી શકો, તમારી નાના ઘરે દીકરી દીકરો કોઈ પણ હોય, એના માટે મેં ખરીદ્યો. બીકોઝ શી લવડ બલૂન્સ, બીકોઝ હી લવડ બલૂન્સ, હી હોય તો હી, શી હોય તો શી. આવી રીતે નાની નાની શું કહેવાય વાર્તાઓ કરવાની, નાની નાની શોર્ટ સ્ટોરીઓ બનાવવાની, જેથી કરી અને બોલતું રહેવાનું, હર હંમેશ માટે બોલતું રહેવાનું, જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. પછી તમે આગળ વાત કરો કે તમારે એમ કહ્યું અત્યારે કે સર વેર આર યુ ગોઈંગ, સર તમે ક્યાં જઈ રહ્યા છો. આવી નાની નાની વાતો તમારે તમારી સામે જ, અરીસાની સામે જ વાતો કરવાની. Okay, he is my brother, he is working in this company because he is a master of this, બરાબર, he is a master of that work. એ પેલા કામમાં બહુ માસ્ટર, એટલે જે કામ હોય એ કામનું નામ દઈ દેવાનું ત્યાં, રેડી, અને એ એમાં માસ્ટર છે. તો આ રીતે સતત કોઈ પણ ટોપિક વિશે બોલતા રહો. માની લો કે હવે તમારે એમ કેવું છે કે યસ્ટરડે વી વેન્ટ ટુ ધ ઝૂ, અમે ગઈકાલે ઝૂમાં ગયા, દેર વર સો મેની એનિમલ્સ ઇન ધ ઝૂ, ત્યાં ઘણા બધા પ્રાણીઓ હતા. And yes, I saw a monkey, old monkey. એક મેં બહુ ગઢો મંકી જોયો. He was jumping a tree to another tree. મતલબ કે એ કૂદકા મારી રહ્યો હતો એક વૃક્ષમાંથી બીજા વૃક્ષમાં. And I loved it. તો આ વસ્તુ છે. આવી રીતે કોઈ પણ ટોપિક વિશે બોલતા રહ્યો. પછી તમે તમારા ફેમિલી વિશે કહી શકો છો, સર ઇટ ઇઝ માય હાઉસ, માય હાઉસ ઇઝ વેરી બિગ એન્ડ બ્યુટિફુલ. મારું હાઉસ, મારું ઘર છે એ સૌથી મોટું અને બહુ સુંદર છે. દેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી. મારા ફેમિલી મેમ્બરમાં 5 મેમ્બર છે. આઈ હેવ અ લિટલ બ્રધર ઓર યંગર બ્રધર, યુ કેન સે દેટ. એન્ડ આઈ હેવ અ યંગર સિસ્ટર, મારે એક નાનકડી બહેન છે. એન્ડ ધેન આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય વર્ક. આઈ એમ અ બિઝનેસમેન. ધેટ્સ વાય I wake up early in the morning and I came back late in the morning. અને હું ગઈકાલે મોર્નિંગમાં મોડો આવ્યો. તો આ રીતે તમે કોઈ પણ ટોપિક વિશે બોલી શકો છો. રેડી? તો આ બધી વસ્તુઓ છે એને તમે સમજો, એના વિશે બોલો. ગમે એ વાક્યો છે એ તમે સતત ને સતત બોલતા રહેશો તો તમને વધારે ખ્યાલ આવશે. રેડી? તો ગમે એ વાક્ય વિશે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, 50 મિનિટ, જેટલી મિનિટ તમે બોલશો એટલું તમારા માટે બેનિફિટ રહેશે. હું ઘરે જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ. તે ઘરે જાય છે, હી ગોઝ ટુ સ્કૂલ. હું ઘરે ગયો, આઈ વેન્ટ ટુ હોમ. મારે ઘરે જવું છે, આઈ વોન્ટ ટુ ગો ટુ હોમ. મારે ઘરે જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ હોમ. તો બધા ક્રિયાપદો, બધા વર્બ્સ છે એને ઉપયોગ કરો, બધાને ટૂંકમાં સાથે લઈને ચાલો. સબકા સાથ સબકા વિકાસ. મારા મમ્મી ચા પી રહ્યા છે, તો માય મધર ઇઝ ડ્રિંકિંગ ટી. તેઓ ચાલી રહ્યા છે, દે આર વોકિંગ. અમે ગઈકાલે વાંચી રહ્યા હતા, વી વર રીડિંગ યસ્ટરડે. અમારે આ કાર ખરીદવી છે, વી વોન્ટ ટુ બાય ધીસ કાર. શું એની પ્રાઇસ છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ કાર. પ્લીઝ તમારે વેચવી છે, ડુ યુ વોન્ટ ટુ સેલ ધીસ કાર. પ્લીઝ કેન યુ ગીવ મી યોર કી. તમે તમારી ચાવી મને આપી શકશો. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ ધીસ કાર. મારે આ કાર ચલાવવી છે. તો કોઈ પણ ટોપિક વિશે તમે 5 મિનિટ બોલો. પછી બીજા ટોપિક ઉપર વહી જાઓ કે ટુડે આઈ વોન્ટ ટુ ઈટ Panipuri because I love Panipuri and my sister also loves Panipuri. So please give me 2 or 3 plates of Panipuris because I want so many Panipuris. મજા આવી
મજા આવે એ બોલવાનું સાહેબ, ગમે દેટ ઇઝ માય ફોન, પ્લીઝ ગીવ મી માય ફોન, વેર ઇઝ માય ફોન, મારો ફોન ક્યાં છે, ઓકે યોર ફોન ઇઝ ઓન ધ ટેબલ, તમારો ફોન ટેબલ ઉપર હતો, પ્લીઝ ગીવ મી ધેટ બીકોઝ આઈ વોન્ટ ટુ કોલ માય ફાધર, બીકોઝ આઈ વોન્ટ ટુ કોલ માય મધર, અથવા તો તમે એમ કહી શકો કે બીકોઝ આઈ વોન્ટ ટુ સર્ચ ધીસ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી ગૂગલ, મારે આ ગૂગલમાંથી ઇન્ફોર્મેશન સર્ચ કરવી છે, તો પ્લીઝ ગીવ મી માય મોબાઈલ. ઓકે, કેન યુ ક્લાઇમ્બ ઓન ધ ગિરનાર, શું તમે ગિરનાર ઉપર ચડી શકો છો? યસ આઈ કેન ક્લાઇમ્બ ઓન ધ ગિરનાર. યુ શુડ ડ્રાઈવ 5 કિલોમીટર્સ કાર એવરી ડે, તમારે દરરોજ 5 કિલોમીટર કાર ચલાવવી જ જોઈએ. અને ભાઈ યુ ગોટ 99% ઇન 12th સ્ટાન્ડર્ડ, અરે તારે 12માં કેટલા આવ્યા છે? 99% આવ્યા છે. યુ શુડ બી અ ડોક્ટર, તમારે ડોક્ટર બનવું જ જોઈએ. યુ હેવ લોટ્સ ઓફ મની, તમારી પાસે ઘણા બધા પૈસા છે. યુ વિલ હેવ અ કાર, તમારી પાસે એક કાર હોવી જ જોઈએ, મતલબ કે કાર હોવી જોઈએ. તો આ રીતે છે એ કોઈ પણ ટોપિક વિશે સતત બોલતા રહો, સેન્ટેન્સીસ બોલતા રહો, જેથી 20 મિનિટ રોજે બોલશો, 20 મિનિટ રોજે સાંભળશો, જેથી ઇમ્પ્રુવમેન્ટ વધશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે, 100% આવશે, હું તમને ગેરંટી આપું છું. તો આટલું રોજે કરજો તો તમને બેનિફિટ અવશ્ય મળશે. સાથે સાથે મિત્રો ટેલિગ્રામ તેમજ આપણું ઇન્સ્ટાગ્રામ અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, 4,22,000 ફોલોવર્સ છે, તમે જાશો તો 23 થઈ ગયા હશે, એને પણ ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન થઈ જાજો. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ 9727292392 ઉપર મેસેજ કરશો ને એટલે હા એવો મેસેજ આવશે, એમાં લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે ત્યાંથી તમે જોડાઈ જશો. તો મિત્રો આજે જે ટ્રિક્સ આપી છે એ ટ્રિક્સને અવશ્ય ફોલો કરજો, જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. તો કરશો, ચોક્કસ કરશો. ઓકે, કરશો તો આવડશે, નહીંતર અઘરું પડી જશે. ઓકે મિત્રો, તો જાતા જાતા એક વખત વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નવા એવા છો તો, બાકી હોય તો, અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ જરૂર મૂકતા જજો. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.